ક્યારેક આપણી લાઈફમાં એવી મોમેન્ટ્સ આવે છે બરાબર, કોઈ સુંદર જગ્યા જોઈને કે પછી કોઈ સારા સમાચાર સાંભળીને મોઢામાંથી બસ નીકળી જાય છે વાહ. બસ આ જે ખરી લાગણી છે ને, એને શબ્દોમાં દમદાર રીતે કઈ રીતે કહેવાય, આજે આપણે બસ એ જ સમજવાના છીએ. આ તો આપણા બધાની સાથે થયું જ હશે, ખરું ને? કોઈ સુંદર પહાડ જુઓ, કોઈ મસ્ત મજાની વાનગી ચાખો કે પછી ક્રિકેટ મેચમાં છેલ્લી બોલે છગ્ગો વાગે, ત્યારે અંદરથી જે એકદમ ફિલિંગ આવે છે ને, બસ એ જ ફિલિંગને વ્યક્ત કરવા માટે આપણી ભાષા પાસે એક ખાસ પાવર છે. તો આ જે ફિલિંગનો આ ઉમળકાનો જે ઉભરો છે, એને ગ્રામરની દુનિયામાં એટલે કે ભાષામાં એક ખાસ ઓળખ મળી છે. અને હા, આ કોઈ સાદા વાક્યો નથી હોતા, આ તો સીધા દિલની વાત હોય છે. એને જ આપણે કહીએ છીએ ઉદ્ગારવાચક વાક્ય. નામ થોડું અઘરું લાગે, પણ કામ બહુ સિમ્પલ છે. એકદમ જોરદાર ખુશી, નવાઈ, દુઃખ કે પછી કોઈના વખાણ જેવી સ્ટ્રોંગ ફિલિંગ્સ બતાવવાનું. અને એની ઓળખ સૌથી સહેલી, વાક્યના છેડે પેલો ઊભો લીટો અને નીચે ટપકું, એટલે કે ઉદ્ગાર ચિહ્ન. આ એની સિગ્નેચર છે. ઓકે, તો હવે સવાલ એ છે કે આવા મસ્ત વાક્યો બનાવવા કેવી રીતે? વેલ, એની બે બહુ જ પાવરફુલ રીતો છે. ચાલો, આપણે સૌથી પહેલાં જોઈએ વોટનો ઉપયોગ કરીને કઈ રીતે ભાર મૂકી શકાય. જુઓ, આનો નિયમ એકદમ સિમ્પલ છે. જ્યારે વાક્યનો હીરો કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ કે કોઈ જગ્યા હોય અને આપણે બધું જ ફોકસ એના પર જ રાખવું હોય, ત્યારે વોટનો ઉપયોગ થાય છે. મતલબ કે આખા વાક્યનો સ્ટાર એ નામ એટલે કે નાઉન પોતે જ છે. આની એકદમ મસ્ત ફોર્મ્યુલા છે, એકદમ રેસિપી જેવી. જુઓ, સૌથી પહેલાં મૂકો વોટ, પછી આવે એ અથવા એન, ત્યાર પછી એની ખૂબી બતાવતો શબ્દ એટલે કે વિશેષણ, પછી આવે આપણો હીરો એટલે કે નાઉન, અને છેલ્લે સબ્જેક્ટ અને વર્બ. બસ એકદમ સિમ્પલ અને સુપર ઇફેક્ટિવ. જેમ કે આ ઉદાહરણ જુઓ, વોટ અ બ્યુટિફુલ બર્ડ ઇટ ઇઝ. અહીંયા આપણું ધ્યાન કોના પર છે? પક્ષી પર, રાઈટ? વાત એ નથી કે એ કેટલું સુંદર છે, પણ વાત એ પક્ષીની છે જે સુંદર છે. આખું ફોકસ આપણા નાઉન એટલે કે બર્ડ પર છે. સમજાયું? ચાલો, હવે આપણે બીજા ટૂલ પર જઈએ. આ છે હાઉ, અને અહીંયા છે ને આખી ગેમ જરાક બદલાઈ જાય છે. અહીં શું થાય છે ખબર છે? ફોકસ છે ને એ વસ્તુ પરથી શિફ્ટ થઈને એની ક્વોલિટી પર, એની ખૂબી પર આવી જાય છે. મતલબ જ્યારે આપણે વસ્તુના નહીં પણ એના ગુણના વખાણ કરવા હોય, ત્યારે હાવનો ઉપયોગ થાય. અહીંયા સ્ટાર છે વિશેષણ એટલે કે એડજેક્ટિવ. અને આની ફોર્મ્યુલા તો પહેલાં કરતાં પણ સહેલી છે. સૌથી પહેલાં હાઉ, પછી તરત જ એ વિશેષણ જેની વાત કરવી છે, અને પછી સબ્જેક્ટ અને વર્બ. બસ પતી ગયું. આ તો સીધું જ ક્વોલિટી પર અટેક કરે છે. જેમ કે આ વાક્ય હાઉ બ્યુટિફુલ યુ આર. અહીં ધ્યાન કોના પર છે? એ વ્યક્તિ પર નહીં, પણ એ વ્યક્તિ કેટલી સુંદર છે તેના પર. અહીં હીરો સુંદર શબ્દ છે એટલે કે વિશેષણ. આ જ છે નાનકડો પણ ખૂબ જ અગત્યનો ફરક. સારું, તો હવે આપણી પાસે વોટ અને હાઉ બંને છે. ચલો ફટાફટ એક જ વારમાં બંને વચ્ચેનો મેઇન ડિફરન્સ શું છે એ બરાબર મગજમાં બેસાડી દઈએ. તો જુઓ, એકદમ ક્લિયર છે. વોટનો ઉપયોગ ત્યારે થાય જ્યારે આપણે વસ્તુ પર ફોકસ કરવું હોય. જેમ કે વોટ અ નાઇસ ફ્લાવર ઇટ ઇઝ. અહીં ફ્લાવર ઇમ્પોર્ટન્ટ છે. અને હાઉનો ઉપયોગ ત્યારે જ્યારે આપણે એની ખૂબી પર ફોકસ કરવું હોય. જેમ કે હાઉ બ્યુટિફુલ યુ આર. અહીં સુંદરતા ઇમ્પોર્ટન્ટ છે. સિમ્પલ કહીએ તો એક ફોકસ કરે છે કોણ કે શું પર, અને બીજું ફોકસ કરે છે કેવું પર. બસ, તો હવે આટલું સમજ્યા પછી આપણી ફિલિંગ્સને વ્યક્ત કરવા માટે આપણી પાસે બે નવા અને પાવરફુલ શબ્દો છે. તો ચાલો આખા મુદ્દાનો સાર ફટાફટ જોઈ લઈએ. પહેલું, જો નાઉન પર ભાર મૂકવો હોય તો વોટ વાપરો. બીજું, જો એડજેક્ટિવ એટલે કે ખૂબી પર ભાર મૂકવો હોય તો હાઉ વાપરો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન એક્સક્લેમેશન માર્ક લગાવવાનું ભૂલતા નહીં. તો હવે જ્યારે પણ કોઈ એવી ક્ષણ આવે કે જ્યારે દિલમાંથી વાહ નીકળી જાય, ત્યારે વિચારજો, અહીં ફોકસ વસ્તુ પર છે કે એની ખૂબી પર? અને પછી વોટ કે હાઉનો ઉપયોગ કરીને એ લાગણીને શબ્દો આપજો. કારણ કે સાચી લાગણીને સાચા શબ્દો મળે ને, ત્યારે એની અસર જ કંઈક અલગ હોય છે.